પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર સૂત્રને સાર્થક કરવા અમદાવાદ જિલ્લામાં ડેન્ગ્યુ વિરોધી સ્પેશિયલ ડ્રાઈવ. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દીઠ 5 સ્ટોક હેચરીનો ટાર્ગેટ આપી કામગીરી શરૂ કરાઈ અને કેમિકલ વગર મચ્છરના પોરાનો નાશ કરવા બાયોલોજિકલ કામગીરી પર ભાર મુકાયો તેમ જિલ્લા મેલેરિયા અધિકારીએ જણાવ્યું. નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો CMM ભારત. ડેન્ગ્યુ રોગચાળા અટકાયતી માટે મચ્છર ઉત્પત્તિ અટકાવવી ખૂબ જ જરૂરી છે. ડેન્ગ્યુ રોગ ફેલાવવા માટે એડિસ ઇજિપ્તાઈ મચ્છર જવાબદાર છે, જે કન્ટેનર બ્રીડર છે. અમદાવાદ જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી વિદય ખરે, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર શૈલેષ પરમાર અને જિલ્લા મેલેરિયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ ડેન્ગ્યુ રોગ અટકાયતી પગલાંની મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. હાલની નોન ટ્રાન્સમિશન સિઝનમાં ડેન્ગ્યુ રોગ અટકાયતી કામગીરી કરીને ટ્રાન્સમિશન સિઝનમાં વાહકજન્ય રોગચાળાને વકરતો અટકાવવા માટે અગમચેતીના પગલાઓ ભરવામાં આવી રહ્યા છે. અમદાવાદ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા ટાયર પંક્ચરની દુકાન, ભંગારની દુકાન, આંગણવાડી કેન્દ્ર, પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, મામલતદાર કચેરી, તાલુકા હેલ્થ ઓફિસ, એસટી ડેપો, પોલીસ સ્ટેશનમાં રહેલ સ્ક્રેપ, જાહેર ધાર્મિક સ્થળો, સરકારી કચેરીઓ સહિત અન્ય સ્થાનો પર રૂબરૂ મુલાકાત લઈને જ્યાં મચ્છરના બ્રીડિંગ જોવા મળ્યા ત્યાં અને ભવિષ્યમાં પાણી ભરાવાથી મચ્છર ઉત્પત્તિ થવાની શક્યતાઓ રહેલી છે તેવા સ્થાનો પરના વ્યક્તિઓને નોટિસ ફટકારવામાં આવી હતી. જે પાત્રોમાં પોરા જોવા મળ્યા તેનો સ્થળ પર જ કર્મચારીઓ દ્વારા નાશ કરવામાં આવ્યો હતો. અમદાવાદ જિલ્લામાં કુલ 3874 સ્થાનો પર આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા તપાસ કરવામાં આવી, જેમાંથી 36 પાત્રોમાં પોરા જોવા મળ્યા અને 239 લોકોને નોટિસ ફટકારવામાં આવી હતી. આ ઉપરાંત દરેક સ્થળો પર ઉપસ્થિત લોકોને મચ્છર ઉત્પત્તિ ન થાય તે માટે કરવાની થતી કામગીરીથી પણ વાકેફ કરવામાં આવ્યા હતા. પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર સૂત્રને સાર્થક કરવા અમદાવાદ જિલ્લામાં ડેન્ગ્યુ વિરોધી સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દીઠ 5 સ્ટોક હેચરીનો ટાર્ગેટ આપી કામગીરી શરૂ કરાઈ અને કેમિકલ વગર મચ્છરના પોરાનો નાશ કરવા બાયોલોજિકલ કામગીરી પર ભાર મુકાયો છે તેમ અમદાવાદ જિલ્લા મેલેરિયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું હતું. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપ અમારી YouTube ચેનલને લાઇક કરશો, કોમેન્ટ કરશો, સબસ્ક્રાઈબ કરશો અને આ વિડીયોને આપના મિત્રો સુધી શેર કરશો. ધન્યવાદ.